હલો મિત્રો, હવે આપણે આજે આપણે 11 સાયન્સ જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 6 એની અંદર આપણે એકદળી વનસ્પતિના પર્ણો એટલે કે મકાઈના પર્ણો એની આંતરિક રચના આપણે જોઈશું. આગળ આપણે સૂર્યમુખીના પર્ણની અંતઃરચના જોઈ ગયા છે અને એમાં આપણે શીખી ગયા કે પર્ણ પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટા છે એટલે એમાં 2 અધિસ્તર જોવા મળે છે. એ જ રીતે મકાઈમાં પણ જોઈશું આપણે અધિસ્તરીય પેશીતંત્ર, આધાર પેશીતંત્ર અને સંવહન પેશીતંત્ર પૈકી પહેલું અધિસ્તરીય પેશીતંત્ર, અને એમાં પણ સૂર્યમુખીના પર્ણની જેમ જ 2 અધિસ્તર જોવા મળશે, ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર. આ રીતે એમાં પણ સૂર્યમુખીના આવડા પર્ણની જેમ જ 2 અધિસ્તર જોવા મળશે. ઉપર છે તે ઉપરી અધિસ્તર અને નીચે આપેલું છે અધઃ અધિસ્તર. આ રીતે અધિસ્તરીય પેશી પર્ણ પૃષ્ઠ વક્ષ ચપટા હોવાથી 2 અધિસ્તર જોવા મળશે. બંને અધિસ્તર એક સ્તરીય અને મૃદુતક પેશીના બનેલા છે. એક સ્તરીય બતાવેલું છે આપણે, અને બંનેની અંદર પેશી છે મૃદુતક પેશી. અહીંયા પણ આપણે લખીશું મૃદુતક પેશી. એક સ્તરીય અને મૃદુતક પેશીના બનેલા છે. હવાઈ અંગ છે એટલે બંને અધિસ્તરની સપાટી પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હશે. બંને અધિસ્તર પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. રંધ્ર અહીંયા આપણે બતાવીએ પર્ણરંધ્ર. એકદળી વનસ્પતિમાં દ્વિદળી વનસ્પતિની માફક બંને અધિસ્તર પર રંધ્રની સંખ્યામાં તફાવત જોવા મળતો નથી. દ્વિદળીમાં જોઈએ આપણે ઉપરી અધિસ્તરમાં વધારે હોય, અધઃ અધિસ્તરમાં ઓછા હોય. આમાં એવો તફાવત જોવા મળતો નથી. અને આ રંધ્રની રચના આપણે લઈએ, તેમાં રંધ્રની ફરતે આવેલા કોષો આને આપણે કહીશું રક્ષક કોષો. રંધ્ર બતાવ્યું છે, આની ફરતે આવેલા રક્ષક કોષો. તો રક્ષક કોષો ડંબેલ આકારના છે. દ્વિદળી વનસ્પતિમાં આપણે વૃક્કાકાર જોઈ ગયેલા. રક્ષક કોષોની અંદરની દિવાલ જાડી સ્થૂલિત અને બહારની દિવાલ પાતળી જોઈ ગયા. અને એ ઉપરાંત રક્ષક કોષોમાં કોષ કેન્દ્ર અને હરિતકણો આવેલા હોય છે. એ ઉપરાંત એકદળી વનસ્પતિમાં રક્ષક કોષોની બાજુમાં સ્પષ્ટ અને ત્રિકોણ આકારના સહાયક કોષો જોવા મળે છે.
અહીંયા સહાયક કોષો એના આકાર કેવો છે પૂછાય છે પ્રશ્ન તરીકે. તો સહાયક કોષો ત્રિકોણ આકારના છે અને સપાટી પરથી જોતા એના જે અધિસ્તરીય કોષો દેખાય છે એ કંઈક આવા દેખાય છે. અધિસ્તરીય કોષો આવા દેખાય. તો એ લંબચોરસ આકારના છે પહેલા તો, અને એની દિવાલ તરંગિત છે. એટલે અધિસ્તરીય કોષો લંબચોરસ આકારના અને તરંગિત દિવાલવાળા હોય છે. તો આ રીતે પર્ણરંધ્ર થઈ ગયા. હવે એક વિશિષ્ટ રચના તરીકે આપણે જોઈએ તો માત્ર ને માત્ર એક દળી પર્ણની અંદર, અને એ પણ ઉપરી અધિસ્તરમાં, અધિસ્તરના કોષો કરતા મોટા 3 થી 5 કોષોના સમૂહો જોવા મળે છે. અધિસ્તરના કોષો કરતા મોટા 3 થી 5 કોષોના સમૂહ જોવા મળે છે કે જેમાં વચ્ચેનો કોષ મોટો હોય છે અને આજુબાજુના કોષો નાના હોય છે. અધિસ્તરના બાકીના કોષો પર ક્યુટિકલનું આવરણ જોવા મળે છે, પણ આ જે વચ્ચે 3 થી 5 કોષોનો સમૂહ જોવા મળે છે તેના પર ક્યુટિકલનું આવરણ હોતું નથી. એ કોષો પાતળી દિવાલવાળા હોય છે અને આ કોષો ભેજનું નિયંત્રણ કરે છે. એટલે એને ભેજગ્રાહી કોષો અથવા આર્દ્રતાગ્રાહી કોષો કહેવાય. ભેજગ્રાહી અથવા આર્દ્રતાગ્રાહી કોષો. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે આ કોષો સૌપ્રથમ વાતાવરણમાંના ભેજનું શોષણ કરે. શોષણ કરે એટલે કોષો આસુન બની જાય, ફૂલી જાય, બરાબર છે. એટલે ઉત્સેદન સરળતાથી થઈ શકે છે. પણ જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય તો આ કોષો સૌપ્રથમ પાણી ગુમાવીને સંકોચાઈ જાય છે અને એની આજુબાજુ તમે જોઈ શકો કે એક કોષી વક્રરોમ જેવી રચના જોવા મળે છે. બાકી પર્ણરોમ મકાઈના પર્ણ પર જોવા મળતા નથી, અધ અધિસ્તરમાં જોવા મળતા, માત્ર ઉપરી અધિસ્તરમાં. અને આ જે યાંત્રિક કોષો અથવા ભેજગ્રાહી કોષો છે એની બાજુમાં એક કોષી વક્ર જોવા મળે. તો આને ભેજગ્રાહી કોષો અથવા યાંત્રિક કોષો પણ કહેવાય. તો શુષ્ક પર્યાવરણમાં આ યાંત્રિક કોષો પાણી ગુમાવી દે, સંકોચાઈ જાય એટલે પર્ણ ઉપરની સપાટી તરફ સહેજ વળી જાય છે, એટલે ઉત્સેદનનો દર એ નિયંત્રિત કરે છે. તો આ યાંત્રિક કોષો, ભેજગ્રાહી કોષો અથવા આર્દ્રતાગ્રાહી કોષો માત્ર એક દળી પર્ણ, એમાં પણ માત્ર ઉપરી અધિસ્તરમાં જ જોવા મળે, અધ અધિસ્તરમાં હોતા નથી. તો આ રીતે અધિસ્તરીય પેશી તંત્ર આપણે ફરી જોઈ લઈએ તો પર્ણ પૃષ્ઠવક્ષ ચપટા હોવાથી 2 અધિસ્તર જોવા મળશે, ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર. બંને અધિસ્તર એક સ્તરીય છે અને મૃદુતક પેશીના બનેલા છે. બંને અધિસ્તરની સપાટી પર ક્યુટિકલનું રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. બંને અધિસ્તર પર પર્ણરંધ્ર જેવી રચના જોવા મળે છે. બંને અધિસ્તરમાં એની સંખ્યામાં તફાવત હોતો નથી. રંધ્રમાં રક્ષક કોષો આપણે જોઈ ગયા ડમ્બેલ્સ આકારના અને બાજુમાં ત્રિકોણ આકારના સહાયક કોષો આવેલા હોય છે. અને અધિસ્તરીય કોષો સપાટી પરથી જોતા લંબચોરસ આકારના અને તરંગિત દિવાલવાળા હોય છે. અને એ ઉપરાંત આપણે જોઈએ તે માત્ર ઉપરી અધિસ્તરમાં અધિસ્તરના કોષો કરતા મોટા અને ક્યુટિકલ રહિત, ક્યુટિકલ વગરના 3 થી 5 કોષોના સમૂહ જોવા મળે, જેને યાંત્રિક કોષો તરીકે ઓળખવામાં આવે. અને એની બાજુમાં એક કોષી વક્રરોમ આવેલા હોય છે. તો આ થઈ ગયો અધિસ્તરીય પેશીતંત્ર. હવે આપણે લઈએ આધારોત્તક પેશીતંત્ર, અને આગળ પણ આપણે જોઈએ કે આધાર પેશીતંત્ર તો પર્ણના 2 અધિસ્તરની વચ્ચે આવેલ આધાર પેશીતંત્ર એ પર્ણ મધ્ય પેશી તરીકે ઓળખાય છે અને માત્ર હરિત કણોત્તક પેશીનો બનેલો છે.
પર્ણનું જે આધારોત્તક છે એ હરિત કર્ણોત્તક પેશીનું બનેલું છે અને આ આધારોત્તકમાં આપણે વાહક પેશી તંત્ર એટલે સંવહન પેશી તંત્ર વિશે પણ જોઈશું. તો પહેલા જરાક સંવહન પેશી તંત્ર બતાવી દઈએ, પછી આધારોત્તક વિશે લઈએ. હવે આ એક દળીનું પર્ણ છે એટલે એમાં આપણે એક દળી વનસ્પતિના લક્ષણોમાં પણ જોઈ ગયા છે કે એમાં શિરાઓની ગોઠવણી એટલે કે શિરા વિન્યાસ સમાંતર છે અને સમાંતર શિરા વિન્યાસ હોવાને કારણે પર્ણોને આપણે ગમે ત્યાંથી આડો છેદ લઈએ બધી જ શિરાઓ માત્ર ને માત્ર આડા છેદમાં જ કપાશે. તેમાં માત્ર આડા છેદમાં કપાયેલા નાના મોટા વાહિપુલો જોવા મળશે. જ્યારે સૂર્યમુખીની અંદર આપણે જોઈએ કે જાલાકાર શિરા વિન્યાસ છે એટલે શિરાઓ આડા ઊભા કે ત્રાંસા છેદમાં કપાયેલી હોય છે એટલે એમાં વાહિપુલો પણ આડા ઊભા ત્રાંસા છેદમાં કપાયેલા જોવા મળે છે. આમાં માત્ર શિરાની અંદર આડા છેદમાં કપાયેલા વાહિપુલો જોવા મળે. તો અહીંયા આપણે એકાદ બે શિરાનો વિસ્તાર બતાવી દઈએ. દાખલા તરીકે આપણે શિરાનો વિસ્તાર બતાવીએ તો શિરાની અંદર વાહિપુલ જોવા મળે છે અને આપણે જોઈ ગયા છે તેમ પર્ણની અંદર દ્વિતીય વૃદ્ધિ થતી નથી એટલે એધા તો છે જ નહીં. જોકે સૂર્યમુખીના પ્રકાંડમાં પણ આપણે એધાનો અભાવ જોઈએ પણ વાહિપુલ ઊંધા હોય. સૂર્યમુખીમાં પણ જોઈએ આપણે એટલે કે જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય છે અને અનવાહક પેશી અધઃ અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય છે. તો અહીં આપણે એક વાહિપુલ બતાવીએ આની અંદર શિરાની અંદર. જલવાહકના એકમો આજે બતાવીએ છીએ આપણે અનુદારુ અને આદિદારુ પરિઘ તરફ છે. જોઈ લો ઊંધું છે અને ભંગજાત કોટર જે આપણે પ્રકારમાં જોઈએ આદિદારુની બાજુના કેટલાક મૃદુતકીય કોષોના વિઘટનને કારણે પ્રવાહીથી ભરાયેલા પોલાણ જેવી રચના જોવા મળે છે. ભંગજાત કોટર એ પણ ઉપરી અધિસ્તર તરફ હોય છે અને અનવાહક પેશી અધઃ અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય છે. અહીંયા આપણે બતાવીએ વાહિપુલની અંદર અનુદારુ, બહારની તરફ આદિદારુ, ભંગજાત કોટર અને અનવાહક પેશી. આ થઈ ગયું વાહિપુલ અને અંદરના વિસ્તારમાં નાના નાના મૃદુતકીય કોષો. તો આ એક વાહિપુલ થઈ ગયો બરાબર છે. એ જ રીતે આપણે બીજું વાહિપુલ આમાં બતાવી શકીએ. એ વાહિપુલ. હવે આ જે વાહિપુલો છે એ દ્રઢોત્તક પેશીથી ઘેરાયેલા હોય છે એટલે આપણે એને કહીશું દ્રઢોત્તકીય પુલકંચુક બનાવે છે. અને આ જે વિસ્તાર આપણે બતાવ્યો છે શિરાનો વિસ્તાર બતાવેલો છે અને શિરા હશે તો અધિસ્તરની નીચે અધસ્તર હશે અને આ અધસ્તર દ્રઢોત્તક પેશીનું બનેલું હોય અને આ દ્રઢોત્તક પેશી અહીંયા વાહિપુલ સુધી લંબાઈને વાહિપુલને ઘેરી રહી છે. એટલે અહીંયા આપણે દ્રઢોત્તક પેશી બતાવીએ જે વાહિપુલ સુધી વિસ્તરેલી બતાવી દઈશું. અહીંયા પણ અધસ્તર છે શિરાની ઉપર.
એ રીતે અહીંયા તો વાહિપુલ ધડોતક પેશીથી ઘેરાયેલું છે, તો આપણે એને કહીશું ધડોતકીય પુલકંચુક. અને શિરામાં આજે બતાવ્યું છે પણ અધઃ સ્તર જે ધડોતક પેશીનું બનેલું છે. ધડોતક પેશીનું બનેલું છે. તો આ રીતે સંવહન પેશી તંત્ર આપણે લઈએ તો સંવહન પેશી તંત્રમાં વાહિપુલોનો સમાવેશ થશે. શિરા વિન્યાસ સમાંતર હોવાને કારણે વાહિપુલો માત્ર આડા છેદમાં કપાયેલા જોવા મળશે. ધડોતક પેશીથી ઘેરાયેલા છે એટલે ધડોતકીય પુલકંચુક બનાવે છે. વાહિપુલ ઊંધા એટલે કે જલવાહક પેશી ઉપરી અધિસ્તર તરફ, અનવાહક પેશી અધઃ અધિસ્તર તરફ. જલવાહકમાં પણ આદિદારુ અને ભંગજાત કોટર ઉપરી અધિસ્તર તરફ આવશે, અનુદારુ અંદરની તરફ આવશે, નીચે તરફ. અને કેટલાક વાહિપુલ આ પર્ણમધ્ય પેશીના વિસ્તારમાં પણ જોવા મળશે, પણ એ કદમાં નાના હશે અને એ માત્ર મૃદુતક પેશીથી ઘેરાયેલા હશે. એટલે જે વાહિપુલ પર્ણમધ્ય પેશીના વિસ્તારમાં ગોઠવાયેલા હોય, નાના હોય, એ મૃદુતકીય પુલકંચુક બનાવે છે. હવે બાકીનો જે વિસ્તાર છે એ આપણે જોઈએ હરિત કણોત્તક પેશીનો બનેલો છે. સૂર્યમુખીમાં આપણે બે પ્રકારની હરિત કણોત્તક પેશીનો અભ્યાસ કરી ગયેલા. ઉપરી અધિસ્તરની તરફ લંબોતક પેશી અને અધઃ અધિસ્તર તરફ શિથિલોતક પેશી. એકદળી વનસ્પતિમાં લંબોતક પેશીનો અભાવ હોય છે, એટલે બંને અધિસ્તરની વચ્ચે માત્ર શિથિલોતક પ્રકારની હરિત કણોત્તક પેશી જોવા મળશે કે જેના કોષો ગોળ, લંબગોળ અથવા સમવ્યાસી હોય, પાતળી દિવાલવાળા હોય, આંતરકોષીય અવકાશ રહે તે રીતે ગોઠવાયેલા છે. તો અહીંયા બાકીનો વિસ્તાર આપણે અહીંયા હરિત કણોત્તક પેશી શિથિલોતક પ્રકારની જ બતાવીશું. અને એની અંદર આપણે હરિત કણો બતાવી દઈએ. આ જે છે શિથિલોતક પેશી. અને એની અંદર આવેલા છે હરિત કણો. તો આ રીતે પર્ણમધ્ય પેશીનો વિસ્તાર માત્ર એક જ પ્રકારની હરિત કણોત્તક પેશીનો બનેલો છે. તો દ્વિદળી વનસ્પતિના જે આપણે પર્ણ જોઈ ગયેલા એની જેમ આમાં પૃષ્ઠ અને વક્ષ બે ભાગો એમાં સ્પષ્ટ જુદા તારવી શકતા નથી. બંને પૃષ્ઠ કેવી દેખાશે? એક જ પ્રકારની હરિત કણોત્તક પેશીને કારણે સરખી જ દેખાશે. અધિસ્તરને કારણે જુદા દેખાય તો પર્ણમધ્ય પેશીમાં એક જ પ્રકારની, એટલે પર્ણમધ્ય પેશી જોઈને આપણે પૃષ્ઠ અને વક્ષ નક્કી કરી શકીએ નહીં. તો બંને પૃષ્ઠ સરખી દેખાય તો આવા પર્ણને સમદ્વિપૃષ્ઠી પર્ણ અથવા સમદ્વિપાર્શ્વ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે
સૂર્યમુખીનું પર્ણની અંતઃસંરચના જોઈ ગયેલા, એ જ રીતે આપણે મકાઈના પર્ણની અંતઃસંરચના પણ આકૃતિ સહિત લખી નાખવાની છે. અને આની અંદર વિશિષ્ટ રચના તરીકે યાંત્રિક કોષો અથવા ભેજગ્રાહી કોષો આવેલા છે, એ આપણે ખાસ યાદ રાખવાના છે. હવે કદાચ 2 માર્કમાં સૂર્યમુખીનું પર્ણ અને મકાઈનું પર્ણ એમાં અધિસ્તરીય પેશી તંત્રમાં રહેલો ભેદ સમજાવો. બંનેના પર્ણના અધિસ્તરીય પેશી તંત્રમાં જ ભેદ પૂછાય, કારણ કે પ્રકારની અંદર બાકીના તફાવત આપણે જોઈ ગયા છીએ. તો સૌથી પહેલા અધિસ્તરીય પેશી તંત્રમાં ભેદમાં આવશે કે સૂર્યમુખીના પર્ણમાં ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધારે હોય છે. દ્વિદળી પર્ણમાં ઉપરી અધિસ્તર કરતા અધઃ અધિસ્તરમાં રંધ્રની સંખ્યા વધારે હોય છે, જ્યારે એકદળી પર્ણમાં બંને અધિસ્તરમાં રંધ્રની સંખ્યામાં તફાવત હોતો નથી. પહેલો તફાવત થઈ ગયો. બીજું, રંધ્રની અંદર આવેલા છે તો રક્ષક કોષો. તો દ્વિદળી વનસ્પતિમાં આપણે જોઈ ગયા કે જે રક્ષક કોષો છે એ વૃક્કાકાર હતા. અહીંયા રક્ષક કોષો ડમ્બેલ્સ આકારના છે. ત્રીજું, આમાં જે સહાયક કોષો છે ત્રિકોણ આકારના છે. દ્વિદળીમાં સહાયક કોષો ત્રિકોણ આકારના હોતા નથી. ચોથો તફાવત લઈએ તો આ જે અધિસ્તરીય કોષો જે સપાટી પરથી જોવા મળે છે તે એકદળી વનસ્પતિમાં આપણે અહીંયા જોઈ ગયા લંબચોરસ આકારના અને તરંગિત દિવાલવાળા છે, જ્યારે દ્વિદળી પર્ણમાં અધિસ્તરીય કોષો અનિયમિત આકારના હોય છે. એટલે એક તફાવત આપણે રંધ્રની સંખ્યાનો તફાવત જોઈ ગયા, બીજું રક્ષક કોષો, ત્રીજું સહાયક કોષો, ચોથો અધિસ્તરીય કોષો, અને પાંચમું આપણે લઈશું તો યાંત્રિક કોષો. દ્વિદળી વનસ્પતિના પર્ણના ઉપરી અધિસ્તરમાં યાંત્રિક કોષો જેવી રચના જોવા મળતી નથી, જ્યારે એકદળી વનસ્પતિના પર્ણના માત્ર ઉપરી અધિસ્તરના કોષો કરતા મોટા અને ક્યુટિકલ વગરના 3 થી 5 કોષોના સમૂહ જોવા મળે, જેને યાંત્રિક કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે બંને, બીજો એક પ્રશ્ન તમારે નોંધીને લખી નાખવાનો, એકદળી અને દ્વિદળી પર્ણના અધિસ્તરીય પેશી તંત્રમાં રહેલો ભેદ સમજાવો 2 માર્કમાં. અને એ ઉપરાંત 2 માર્કમાં આ પ્રશ્ન પણ આવી શકે કે સૂર્યમુખીનું પર્ણ પૃષ્ઠવક્ષીય છે, જ્યારે મકાઈનું પર્ણ સમદ્વિપાર્શ્વ છે. તો સૂર્યમુખીનું પર્ણ કેમ પૃષ્ઠવક્ષીય છે? તો આપણે જોઈએ કે પર્ણ મધ્ય પેશીનો વિસ્તાર સ્પષ્ટ 2 ભાગમાં વહેંચાયેલો છે. ઉપરી અધિસ્તર તરફ લંબોતક, નીચે શિથિલોતક. એટલે પૃષ્ઠ અને વક્ષ ભાગો સરળતાથી એમાં જુદા પાડી શકાય, એટલે પૃષ્ઠવક્ષીય છે. આ કેમ સમદ્વિપૃષ્ઠી કે સમદ્વિપાર્શ્વ છે? તેમાં પર્ણ મધ્ય પેશીના વિસ્તારમાં એક જ પ્રકારની હરિત કણોત્તક પેશી છે, શિથિલોતક. લંબોતકનો અભાવ છે, એટલે એમાં પૃષ્ઠ અને વક્ષ 2 ભાગો સ્પષ્ટ એમાં જુદા પાડી શકાતા નથી, એટલે એ પર્ણને શું કહેવાય? સમદ્વિપાર્શ્વ પર્ણ. એટલે આ 2 અહીંયા પ્રશ્ન 2 માર્કના યાદ રાખવાના છે. એક તો બંનેના અધિસ્તરીય પેશી તંત્રમાં રહેલો ભેદ, અને બીજો પ્રશ્ન સૂર્યમુખીનું પર્ણ પૃષ્ઠવક્ષીય, જ્યારે મકાઈનું પર્ણ સમદ્વિપાર્શ્વ છે. તો આ પ્રશ્ન પણ તમારે નોંધી લેવાના અને એના જવાબ પણ લખી નાખવાના. એટલે એક તો તમારે એકદળી પર્ણની આખી અંતઃસંરચના લખી નાખવાની, અને બીજા 2 આપણે 2 માર્કના પ્રશ્ન કર્યા છે. થેન્ક યુ ઓલ.